આજે તારીખ 1/2/2026 આજે સાંજે ભોજનાલયની અંદર 16 ટેબલ મૂકવામાં આવ્યા છે અને 1 કલાક ને 40 મિનિટની અંદર આ 7000 માણસોને જમાડવાના છે. જેની અંદર 1000 થી વધારે સ્વયંસેવક કામ કરે છે. તિરકભાઈ ની આગેવાની નીચે કરે છે અને અમારા ગ્રુપ બધાય નોખું સોંપવામાં આવ્યું છે. પોતપોતાની સ્વયંભૂ કામ કરે છે, કોઈના કહેવાથી નથી કરતા, બધા જાતે કરે છે. સ્વયંભૂ કામ કરે છે. સ્વયંભૂ કામ. શ્રી રામભદ્રાચાર્ય ની સપ્તાહ બેઠી છે અને આને અત્યારે પોથી વિધિ હતી 3 વાગે. એ પોથી વિધિ ની અંદર ઓછામાં ઓછા 4000 માણસો હતા. ખાસ પ્રસાદી ની અંદર માં કઈ પ્રસાદી છે તે પણ જણાવો. દર દિવસે નોખી પ્રસાદી આપવામાં આવશે. આજે બપોરે અમે જમ્યા શીરો, રોટલી, શાક અને અત્યારે ભજીયા, શીરો, રોટલી, શાક, બધી દાળ ભાત, કોઈ વસ્તુ નબળી નહીં. 8-9 દિવસ સુધી 9 દિવસ સુધી અલગ અલગ પ્રસાદી, અલગ બપોરે અલગ, સાંજે અલગ અને દાળ ભાત કાયમી. બરોબર. હાલ આપણે મવિયા ધામ પધાર્યા છીએ અને ત્યાં સપ્તાહનું ખૂબ જ જોરદાર આયોજન છે. તો આપણે રસોડા વિભાગની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. હાલ તો રસોડા વિભાગમાં ઘણું બધું સારું આયોજન થઈ રહ્યું છે. તો આ જગ્યા ઉપર શું વાનગી બની રહી છે તેનો પણ આપણે બ્લોગ બનાવવા અત્યારે જઈ રહ્યા છીએ. એમાં આપ જોઈ શકો છો કે શાક આ જગ્યા ઉપર બની ગયું છે, સંભારો છે, શાક છે, પછી દાળ છે, એવી બધી વસ્તુ આની અંદર પેક કરેલી છે. ઘણી બધી વસ્તુઓ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે અંદર ભજીયા બની રહ્યા છે, ચા બની રહી છે. હાલ આપણે ભજીયા બની રહ્યા છે ત્યાં પહોંચ્યા છીએ અને લાઈવ ભજીયા આપને આગળ જોવા મળી રહ્યા છે. હાલ લાઈવ ભજીયાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને અત્યારે કારીગરો દ્વારા સરસ મજાના ભજીયા બની રહ્યા છે. આપ જોઈ શકો છો કે એકદમ જોરદાર, આપણે જેવા હાથે ભજીયા બનાવીએ એવા જ મશીનમાં બનાવે છે ભજીયા. હાલ અત્યારે ચાની પ્રસાદી બની રહી છે. હા ભાઈ હાલ ચાની પ્રસાદી બનાવી રહ્યા છે.
આ શીતળ કંપનીની છાશની પ્રસાદી હાલ તૈયાર થઈ રહી છે. આ જે ગ્લાસો છે તેમાં છાશ ભરવામાં આવશે. ગરમ થઈ જાય તો 2 ટેન્ક નાખવું જોઈએ ને પાણી. હા 2 ટેન્ક. ડોલીભાઈ કેટલા ગયા ભાઈ? 9 ખાસ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો. અને 1 થી 9 તારીખ સુધીમાં ગમે ત્યારે રામકથાનું રસપાન કરવા મહુયા પધારો તો તમને ખૂબ જ સારો એવો અનુભવ થશે અને રામભદ્રાચાર્યજી મહારાજની પવિત્ર વાણી દ્વારા તમને ઘણું બધું સમજવા અને જાણવા મળશે. તો ખાસ મહુયા ધામ પધારજો. જય માતાજી, જય સિયારામ.